હા બેટા સગણા તારી માતાજી આગળ પણ તારે જે જોઈ તે માંગી લે। अरे हाँ सती अत्यारे तमने बोलावलो इत कारण कि जेवी रीते तमे कीधुं तू एवी रीते मैं दीकरी सगुणाना लग्न करी आप्या तो अत्यारे मने काशी विश्वनाथ तप करवा जवानी रजा आपो के हठीला राजा हट छोड़ी दो के वनमा नहीं जवा दो रे हठीली रानी हट में लीधो के वनमा ओ जवानो रे भले मने तड़का बोलागे के वनमा जवानो रे हठीला राजा हट छोड़ी दो के वनमा नहीं जवा दो रे हठीली रानी हठ में लीधो के वनमा जवानो रे भले मने बो लागे के वनमा जवानो रे हठीला राजा हट छोड़ी दो साधीला राजा हट बेली दो के वनमा नहीं जवा दो रे हठीली रानी हठ में लीधो के वनमा जवानो रे वनमा का कराबो आगे के वनमा नहीं जवा दो रे भले मने काकरा बोवा के
લાગે કે વનમાં હું જવાનો રે સબીલા રાજા ડડા મેલો સબીલા રાજા ડડા છોડો કે વનમાં નહીં જવા દો રે અખિલી રાણી હાથ મેં લીધો કે વનમાં હું જવાનો રે વનમાં રે પજોગો પડે તે વનમાં નહીં જવા દો રે કે ભલે મને વિપતું બહુ પડે કે વનમાં હું જવાનો રે અરે સન્નાથ તમે રાજ્ય જઈ શકો છો આજે માથા નામું ગટ સતી તમને સોંપું આજે માતાના મુગટરાએ અબલે સોજા એ સોપ મારો હૈયા કેરો હાર માથા સતી તમને સોંપું ભાઈ નૈયા કેરો હાર માતાના મુગટરાએ અબલે સોજા એ આજે અંગના જાંબા દાસી તમને સોંપું એ સોપ મારી સતીની સંભાળી અંગના એ જમાલ દાસી તમને સોંપું એ આજે સિહોરી તલવારી પર દાન તમને સોંપું આજે સિહોરી તલવાર રાજાએ અમને સોંપી એ સોપ મારા પોકરણ ગઢનારા સિહોરી તલવાર પર દાન તમને સોંપું સોંપી દીધા પોકરણ ગઢનારા જ સોટા પોકરણ ગઢનારા જ સિહોરી તલવાર રાજાએ અમને સોંપી અરે હા પ્રધાનજી જેવી રીતે હું રાજ ચલાવતો હતો એવી રીતે તમે રાજ ચલાવજો પોકરણગઢની પ્રજાને કોઈ વસૂલો લાગે અરે હા રાજા તમે તપ પર રાસ મને કઈ વાંધો નહીં સોમનાથ પણ જલ્દી પાસ આવજો મારા નાથ હા સતી હું કાશી વિશ્વનાથ જઈ અને ભગવાન ભોળાનાથનું તપ કરી અને પુત્ર પ્રાપ્તિ વરદાન મેળવીને વેલાસર પાછો પધારી બહુ સરસ સ્વામિનાથ આજે રાજપાટ છોડીને અજમલ હાલી હારે આજે રાજપાટ છોડીને અજમલ ચારે ચારે. હે હાલી હારે તો વનમોરા રાજપાટ એ છોડી અજમલ
અરે પ્રધાનજી આપણા રાજમાં કેમ ચાલી રહ્યું? અરે બરાબર ચાલી રહ્યું મારા માસીનો દીકરો ભૈરવસિંહ છે ને હાલ ને હાલ બોલાવો. એમ પેલા ખુરશી બુરશી એકાદી સિંહાસન આપો બાપુને એ આજે પ્રધાન બોલાવે ભેરવસિંહ આવજો રે આવજો રાતને દરબાર પ્રધાન બોલાવે ભેરવસિંહ આવજો રે प्रधान बोलानी सब सुनी लागे रे नाराज ने दरबार सुना राज ने दरबार रे प्रधान बोलानी सब सुनी लागे रे राजा बोलावे प्रधान आवजो रे आवजो राज ने दरबार आवजो राज ने दरबार राजा बोलावे प्रधान आवजो रे દીકરો મારો રાજ્યની અંદર આપણું મહેમાન ગતિ કરવા માટે બોલાવી રહ્યો છે તો ચાલો આપણા ઘોડા સાબદા કરો અને જલ્દી રોહણા નગરીની અંદર આપણે પહોંચવું છે હાલો અરે પ્રધાન બેઠક કરો
અરે પ્રધાન મીઠા અને મધુરા કસુંબા ભોગ. અરે ભાઈ ભેરસિંહ અરે બોલ ભાઈ સવાલા. આજે આપણે બે ભાઈ ભેગા થયા છીએ તો મીઠા અને મધુરા કસુંબા લે. અરે નહીં ભાઈ સવાલા, કસુંબો હું કોઈ દિવસ પીતો જ નથી. અરે ભાઈ ભેરસિંહ એક કસુંબા લઈ લે મારા માનના. નહીં ભાઈ સવાલા, ખોટી તું તાણ ન કર. કસુંબો હું કોઈ દી લેતો નથી. અરે ભાઈ ભેરસિંહ જોનો કસુંબા લેતો તો તારા ભાઈ સવાલા ના સુન. અરે ભાઈ સવાલા, તારા સોગંદ દીધા એટલા માટે હું એક કસુંબો લઈ લઉં છું. અરે ભાઈ ભેરસિંહ એક કસુંબો લીધો ને બીજો કસુંબો લઈ લે. અરે નહીં ભાઈ સવાલા, તારા સોગંદ દીધા એટલા માટે એક કસુંબો લઈ લીધો. હવે પણ હું કસુંબો નહીં લઉં. અરે ભાઈ ભેરસિંહ ગમે ગમે બીજો કસુંબો લેવો જ પડશે. નહીં ભાઈ સવાલા, કારણ કે હજી મારે મારી ભુવનેશ્વર નગરીની અંદર પાછું જવાનું છે એટલા માટે બીજો કસુંબો નહીં લઉં. અરે ભાઈ ભેરસિંહ બીજો કસુંબો પ્રધાન ના સુન. એ ભાઈ સવાલા, મારા રાજના પ્રધાનના સોગંદ એટલા માટે લઈ લો કસુંબો, કારણ કે મારા રાજનું કામ મારા પ્રધાનના હાથમાં છે. અરે ભાઈ ભેરસિંહ બે કસુંબા લીધા ને ત્રીજો કસુંબો લઈ લે. નહીં ભાઈ સવાલા, બે કસુંબા એટલે બહુ થઈ ગયા માટે હવે હું કસુંબો નહીં લઉં. અરે ભાઈ ભેરસિંહ ગમે તેમ થાય ત્રીજો કસુંબો તારે લેવો જ પડશે. અરે નહીં ભાઈ સવાલા, હવે પણ તું તાણ ન કરતો, કારણ કે મને બહુ વધી ગયો છે ને હવે હું કસુંબો નહીં લઉં. અરે ભાઈ ભેરસિંહ જો કસુંબો ન લે તો રાજી ના સુન. અરે ભાઈ સવાલા, મારે રાજ્યના સોગંદ દીધા એટલા માટે હું એક કસુંબો લઈ લઉં છું. અરે ભાઈ સવાલા, ત્રણ કસુંબા તે મને પાયા તો એક કસુંબો તું પણ લે. અરે ભાઈ ભેરસિંહ હું તો કોઈ દી કસુંબો નાડે જ નથી દેતો. નહીં ભાઈ સવાલા, આજે હું તારો રાજ્યનો મહેમાન છું અને તે મને ત્રણ કસુંબા પાયા માટે એક કસુંબો લઈ લે, અને ન લે તો તને તારા ભાઈ ભેરવસિંહ ના સોગંદ છે. અરે ભાઈ ભેરસિંહ તારા સમજ એટલે કસુંબો લઈ લે તારા માન ના ખાતે. અરે ભાઈ સવાલા, એક કસુંબો લીધો બીજો કસુંબો લઈ લે. અરે ભાઈ ભેરસિંહ હવે કસુંબાની તાણ કરતો જ નહીં. નહીં ભાઈ સવાલા, એક કસુંબો ન લે તો તને તારા પ્રધાનના સોગંદ છે. ત્યાં મારા પ્રધાનના સમજ એટલે કસુંબો લઈ લો. અરે ભાઈ ભેરસિંહ અરે બોલ ભાઈ સવાલા. તને એક વાત કહેવાય બોલ્યો છું. અરે ભાઈ સવાલા, આપણે તો જે તે તારા રાજ્યમાં વાત કરવા માટે મને બોલાવ્યો છે તો તારા મનની વાત મને કરી દે ભાઈ. અરે ભાઈ ભેરસિંહ વાત તો કરું પણ માન્ય તો રાખીશ ને. અરે ભાઈ સવાલા, તો મારા માન્યમાં આવે છે તો હું વાત તારી કબૂલ રાખીશ, નહીતર હું તને ના પાડીશ. અરે ભાઈ ભેરસિંહ તારી ભત્રીજી છે મારા ભત્રીજાને વ્યવહાર કરી હોય. નહીં ભાઈ સવાલા, મારી દીકરીની વ્યવસાય હું બીજે કરી ચૂક્યો છું માટે તારા ભત્રીજાનો વ્યવસાય ગમે ત્યાં તું કરી નાખ. અરે ભાઈ ભેરસિંહ હું કહું છું સીધી રીતે માની જા તારી ભત્રીજીનો મારા ભત્રીજાને વ્યવહાર કરી હોય. નહીં ભાઈ સવાલા, રજપૂતની રીત એક છે કે વસન આપી વસન નિભાવું તે રજપૂતની રીત છે. મારી દીકરીનો વ્યવસાય હું બીજે કરી ચૂક્યો છું અને તારા ભત્રીજાનો વ્યવસાય બીજે તું કરી નાખ. અરે ભાઈ ભેરસિંહ ગમે તેમ થાય ઈ વ્યવહાર તોડી નાખ ને મારા ભત્રીજા. નહીં ભાઈ સવાલા, એ વ્યવહાર કોઈ પણ કદાપી તૂટે એમ નથી. અરે ભાઈ ભેરસિંહ તારે વ્યવહાર કરવો જ પડશે. નહીં ભાઈ સવાલા, ખોટી જીત મૂકી દે એ વ્યવહાર તૂટે એમ નથી. અરે ભાઈ ભેરસિંહ તો જોઈ લઉં છું તને. હોય ચાર થઈ જા. ચાર થઈ જા ભાઈ સવાલા. તલવાર મારી તક મકાય રુધિર તારું સાખવા. અરે જબલા તારે જીવતું જાવ તો ચરણે નિર્ણય ચાલ્યો છે. અરે મરજો બચ્ચો કરસ તો કાડર તણી વાણી નથી. મરજો બચ્ચો કરસ તો કાડર તણી વાણી નથી. નચ નચમાં ખૂન સે એકલું પાણી નથી માટે હોશિયાર થઈ. સૂર્ય સામે ધૂળડા સૂર્ય પડતો ને તારી જેમ અરે બાકર બસ હો એ બિચારા સિંહણ બસો એક એક હજાર માટે હોશિયાર છે. હોય ચાર થઈ ભેરસિંહ. મને ચાર થઈ જા.
થઈ. અરે પ્રધાન, આપણે જંગલમાં ચાલી ચાલી અને થાકી ગયા છીએ, તો ચાલો અહીં એક સામે વૃક્ષ સારું છે, તેનો સાયો છે, તો ત્યાં વિસામો કરીએ અને પછી આગળ ચાલીએ. ઓ સર હે પ્રધાનજી, સામે દેખાય ભેરસિંહ દીકરીનો વેલડું જાય છે, લૂંટીને માલ મારી પાસે હાજર કરું રાજમાં. હું આમ કેમ ડોળો રખડે છે ને ફઈ છે ભાઈ તારી તારી ફઈ છે ઈ. તું હારેલા એની હારે છો કોણ છે તું એની હારે છો ઈ તારી ફઈ બાય રે સૌ એમ તમાર ભાઈ બાગે થોડાક વાપરવાના ખૂટી ગયા લઈ લો આમ વિયો જા આ ખેતર કાપવું હું આમ આગીનું દાલ લાય ઓળે ઘરેણા હાલ ઉસે આગળ કાક માંગુ છું થોડું પેલા તને કીધું નહીં બેન નીતિ ફઈ છે તારા આ પણ ફય છે ને એટલે ફય આગળ માંગુ કા ખવાય આવજે તું જા અત્યારે. લાલ આ મારા ફય છે ને એટલે જબલું માંગુ એને આપ્યું જ નહીં મને લાય હોળી ના ઘરેણા લાય ઘરેણા ક્યાં તારા બાપ નથી એટલે લેવા આવ્યો હોય તો ન ઘેરે લઈ જાવ કાલે આને બહુ હાલતો થઈ જા આમ લાય બહુ ડાય થઈ લાય લે પહાને ઉસે તારે છે હું એમ કે ને મારે કાઈ નથી મારે આના છે ને ઘરેણા લઈ જવાના મારા બાપુએ કયો તારો બાપુ તારો ઓલો કયો તારો લા ની મને તારે શું છે બાદવું છે તારે હું બાદુ બાદવાનું જ હોય ને હાલ 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 ઘરેણા ક્યાં તારા બાપ એટલે કરવા કોને પૂછી આવ્યો તાર બાપ ને હાલ ઉતાર હાલ તો થઈ જા માર ખા જવાના ન કર તામડા ઉતરી જાય એક તો ગયો સમજો આમ ચાર ચાર કરોટિયા ખાતો ગયો તું હાલ તો થઈ જાય હાલ હાલ બહુ મળી સોન બહુ બોલ માલ ને તું તાર દે કેમ બસ એમ આપી દે નકર ખેહી લેવા દો હે આકડિયા છે ને વાહે લાય બાપુ બધું લૂંટી લીધું પટ્ટા પાડી દીધા હવે તમે બીજાના પટ્ટા પાડો ત્યાં લગી બ્રેક લઈ આવું અરે છોકરી ઘરાણા ઉતર દે.
છોકરી તને એક તાણ કહું છું ઘણા તાણ. આગળ વધનાર ત્યાં ઊભો રહેજે. આગળ ઊભો છે કાળ તારો માથે ભમે છે મોત તારું. અરે સવાલા તે ક્યાં ચૂડિયું પહેરી છે ભેરવસિંહ સામે યુદ્ધ કર. તો હોશિયાર થઈ જા. યાર તો પાર લગી જાશો, જતીન ચાલશો તો પાર લગી જાશો. ભવસાગરની માઈ જતી ચાલો કાયમ લીધું છે બેસાડમાં, એ બેસાડમાં અરે રે હે પ્રધાન, ઓય છોકરીના ઘરના લૂંટીને રાજમાં મારી પાછળ પાછળ આવ્યો. તમે જાઓ. લાય હવે તો લાય તારો બાપ ગયો. લે લાય હવે. અરે પ્રધાન આલે જા પાણી ની તાર મોત થશે અને એ સ્ટીલના જીવડા પડશે પ્રધાન. તો તું નો કાઢવા આવતી. પાણી ન્યાય હોય તાર મોત થાય તું નો પાવા આવતી ઘડો લઈને લાય. અઘોર વગડાની અંદર કોક બાળકી રડી રહી છે. તું લાય બાળકીને પૂછું તું શા માટે રડે છો? અરે બાળકી તું શા માટે રડે છો? અરે ગુરુ બાળીનાથ મારા પિતાશ્રી અહીંયા મૃત્યુ પામ્યા છે. અરે હા બેટા તું તારે ઘરે જા. હમણાં જ હું તારા પિતાશ્રીને સજીવન કરી અને તારી પાછળ મોકલું છું. બહુ સારું. મારા આત્માને સજીવન કરતા પહેલા મારે એના આત્માને ઓળખવો જોઈએ. તો લા પહેલા એના આત્માને ઓળખી લો. એવા આત્માને ઓળખ્યા વિના રે બવના ફેરા આ તું નહીં રે મટે હોજી. આવા ધમડાને માંગ્યા વિના રે લખ સોનાથી
માતું નહીં રે મટે હો રે. આલાખ નિરંજન, અરે બાળક તું ઊભો થા. અરે બાવાજી, તમે મને હજીવન કરનાર કોણ છો? અરે બાળક હું બાળીનાથ છું. હા બાળીનાથ, તમે જો મને હજીવન કર્યો હોય તો મને પણ એક વચન આપો. અરે બાળક, એક નહીં તું અનેક વચન માગી લે. આજ બાળીનાથ તારા પર પ્રસન્ન છે. હા બાવા બાળીનાથ, તમે મને હજીવન કર્યો એટલે તમે મારા જીવન દાતા છો, માટે તમારો શિષ્ય બનાવો અને તમે મારા ગુરુ બનો. તથાસ્તુ. હા ગુરુજી, તો બીજું વચન પણ મને આપો. આ બાળક બીજું વચન પણ તું માગી લે. હું ભૈરવસિંહ નામનો રાજા હતો તે મટી અને ભૈરવા નામનો રાક્ષસ બનું તેવું મને પણ વચન આપો. તથાસ્તુ. અને બાર કહો પર પક્ષી પંખી કે મનુષ્ય જેવી જાતનો રહેવા દો. ફૂંક મારું તો લીલું ઝાડું બાળે અને રાખ કરું. તથાસ્તુ. અને ત્રીજા વચનની અંદર એમ માંગુ કે મારું મૃત્યુ જ ન થાય. અરે નહીં બાળક નહીં, ઉગે તે હાથ મેં છે, ખીલે તે કર્મા છે, નામ છે એનો નાચ છે. બાળક એટલા માટે એ વચન હું તને ક્યારે નહીં આપું. હા ગુરુજી, તો એવો કોઈ ઉપાય મને બતાવો કે જેથી મારું મૃત્યુ ન થાય. અરે હા ભૈરવા, કે જ્યારે હું નવો શિષ્ય ધારણ કરીશ ત્યારે જ તારું મૃત્યુ થશે. હા ગુરુજી, તો તમે નવો શિષ્ય ધારણ ન કરશો, જે તમે કહેશો તે હું તમારું કામ કરીશ. તમારો શરણમાં હું મારા શિષ્યમાં આવીશ. બહુ સારું. અરે પ્રધાન, જી મહારાજા. મારી રજા છે પણ સકલીઓ નો ફરક. અરે નો આવે કોઈ. એલા કોણ છો? કયો? પેલા એને કેદુડો મારી નાખ્યો. એમ? આ હું આ બહાર દાંત નીકળી ગયા. રે પ્રધાનજી, તમારા મહારાજાને જઈને કહી દો કે ભૈરવજી માંથી ભૈરવ ને આવ્યો છો. રે પ્રધાનજી, તું કોણ છે? અરે હું ભૈરવસિંહ છું. આ ભૈરવસિંહને કેદુનો ભોમો ભમાડી. એ સબાલા, જે ભૈરવસિંહને તે મારી નાખ્યો તે જીવન થાય. ભૈરવસિંહ બની અને ભૈરવા નામનો રાક્ષસ બની તારો કોળિયો કરવા માટે આવ્યો છું. હોશિયાર છે. તૈયાર થઈ જા.
હે અમે પૂંજારી રે ભાઈ પૂંજારી જય ભોળાનાથ આજ જંગલો જંગલ અજમાલ ભડકી રહ્યા છે કાઈ નો દીઠા રે શિવના મંદિર રે આવા એક રે જંગલ બીજા જંગલ મારે કાઈ નો દીઠા રે શિવના મંદિર રે જંગલો જંગલ અજમલ ભડકી રહ્યા છે સામે મંદિર દેખાય છે મંદિર ઉપર થોડી ધજા દેખાય છે અને પુંજારીજી આસન જમાવીને બેઠા છે તો લાય પુંજારીજીને પૂછું અરે પુંજારીજી એ પુંજારીજી એ પુંજારી ભગત એલા ભાઈ કોણ છે આ કયા ભગવાનનું મંદિર છે પણ તમે સવો કોણ અરે હું એક ભગત છું ભગત છો હા આ મંદિર તો પથ્થરનું છે પથ્થરનું છે એ તો મને ખબર છે પણ કયા ભગવાનનું મંદિર છે ભગવાન ભોળાનાથનું છે જો ભોળાનાથનું મંદિર હોય તો ભોળાનાથનું મારે તપ કરવું છે તપ કરવું છે હા સ્નાન કરીને આવ્યા ના છો? ના હું સ્નાન નથી કર્યું અરે હા ભગત સામે ખળખળતી ગંગા છે એમાં સ્નાન કરી અને તપમાં બેસી ખળખળતી ગંગાને વહેતા છે પાણી હજી સ્નાન કરે રે અજમલ રાય રે ખળખળતી ગંગાને વહેતા છે પાણી આવા ગુલાબ સંપા ચમેલીના ફૂલ વીણી લાવો હે દિલાવું મિલીની વનરાઈ રે ગુલાબ સંપા ચમેલીના ફૂલ વીણી લાવો હેજી ફૂલડા હું શિવને ચડાવું રે ગુલાબ ચંપા ચમેલીના ફૂલ વીણી લાવો હું સ્નાન કરીને આવ્યો. શંભુ શરણે પડી માગું ઘડી તે ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો ને ઓ શંભુ શરણે પડી માગું ઘડી તે ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન
તને વિશ્વાસ મારી સાથમાં સતા ગભરાઈ ગયો કારણ એક મૃત્યુક લોકનો માની તપસ્વી તપ કરી રહ્યો છે તેના તપના પ્રભાવથી મારો ઇન્દ્રસન એક પોપટના પાંદડાની માફક ડોલાઈ રહ્યો છે જેમાં ધરતી ઉપર પગ મુકાતો નથી તેમ સિંહાસન ઉપર બેસી શકાતો નથી. તો કોણ કાળા માથાનો માનવી તપસ્વી તપ કરી રહ્યો તેના તપના પ્રભાવથી મારું ઇન્દ્રસન એક પોપટના પાંદડાની માફક ડોલાઈ રહ્યો છે. તો લાય તેના ધરતી મક્ષ જુદા કરો. જુદા કરીશ તો મારું ઇન્દ્રસન અભડાશે. માટે 33 કરોડ દેવ મળી મને ઇન્દ્રસન સોંપ્યું કીધું કે ઇન્દ્ર રાજન 1212 દિવસનું તારું ઇન્દ્રસન છે. તો એમાં કે તને સંકટ પડે તો અમને યાદ કરજે. જ્યારે બ્રહ્માદેવના 1212 દિવસ થાય ત્યારે વિષ્ણુ ભગવાનનો એક જ દિવસ થાય છે. જ્યારે વિષ્ણુ ભગવાનના 1212 દિવસ થાય અરે ભોળાનાથનો એક જ દિવસ થાય છે. આવા 33 કરોડ દેવ મળી મને કીધું કે ઇન્દ્ર રાજન જ્યારે પણ તને સંકટ પડે ત્યારે તો અમને યાદ કરજે. તો લાય તારે મને સંકટ પડી છે તો બ્રહ્માદેવને યાદ કરો અને તપોવનની અંદર તેને બોલાવી અને જાણ કરો. આજે ઇન્દ્ર બોલાવે તો માં આવજો બ્રહ્માદેવ અત્યારે તમને બોલાવવાનું કારણ એ છે કે જ્યારે 33 કરોડ દેવ મળી મને ઇન્દ્રસન સોંપ્યું ત્યારે કીધું હતું કે ઇન્દ્ર રાજન 1212 દિવસનું તારું રાજ છે. એમાં જો સંકટ પડે તો અમને યાદ કરજે. તો અત્યારે કોણ કાળા માથાનો માનવી તપસ્વી તપ કર્યું તેના તપના પ્રભાવથી મારું ઇન્દ્રસન પોપટના પાંજરા માફક ડોલાઈ રહ્યો છે. જેવા ધરતી ઉપર તેમ સિંહાસન અરે આમાં કઈ જાણતો ડોળું બંધ કરવાનો પ્રજા ઘરથી માથું ઊંધું કરું. કેમ તમારું ઇન્દ્ર પૂરી ડોલી રહ્યું છે તેમ મારું બ્રહ્મા પૂરી ડોલી રહ્યું છે. આમાં હું કઈ જાણતો નથી. મારથી મોટા વિષ્ણુ છે એને બોલાવો. વિષ્ણુને બોલાવો.
બોલાવવાનું કારણ અરે ઇન્દ્ર રાજાને અભિનંદન અત્યારે બોલાવવાનું કારણ અરે આવો વિષ્ણુદેવ અત્યારે બોલાવવાનું કારણ તે જ કે તલવારની તાકાત મારા હાથમાં, હિંમતનો વિશ્વાસ મારી સાથમાં, દેવોનો દાનવ મારી સાથમાં હતા. કારણ લોકનો માની તપસ્વી કરી રહ્યો છે. તે તપના પ્રભાવથી મારો ઇન્દ્રસન એક પોપટના પાંદડાની માફક ડોલાઈ રહ્યો છે. જેમ આ ધરતી ઉપર પગ મુકાતો નથી તેમ સિંહાસન ઉપર બેસી શકાતો નથી. તો જ્યારે મને ઇન્દ્રસન સોંપ્યું ત્યારે તમે કીધું હતું કે હે ઇન્દ્ર રાજન 12,1212 દિવસથી તારો રાજ છે, એમાં પણ સંકટ પડે તો મને યાદ કરજે. તો આજે કોઈ કાળા માથાનો માની તપસ્વી મારો રાજ પડાવવા માંગી રહ્યો છે કે મારું સિંહાસન ચલાવવા માંગી રહ્યો છે. જો આમાં તમે કઈ જાણતા હો તો બોલતો બંધ કરાવો ને રજા આપો તો ધરતી માથું જુદું કરો. અરે નહીં ઇન્દ્ર નહીં, જેમ તારી ઇન્દ્રપુરી ડોલી રહી છે મારી પણ વૈકુંઠપુરી ડોલી રહી છે. આમાં પણ હું કાંઈ પણ નથી જાણતો. મારથી મોટા શંકર છે તેને બોલ. શંકર ને બોલાવો. આજે વિષ્ણુ આ બોલાવે શંકર આવજો રે. આજે વિષ્ણુ બોલાવે શંકર આવજો રે. આવજો રે તે પવન બગાડ રે. વિષ્ણુ બોલાવે શંકર આવજો રે. આવજો તે પવન
મને બોલાવવાનું કારણ? અરે બ્રહ્માજી યાદ કરે. અરે હા બ્રહ્માજી, અત્યારે મને બોલાવવાનું કારણ? અરે ઇન્દ્ર રાજા યાદ કરે છે. અરે હા રાજા ઇન્દ્રન, અત્યારે મને બોલાવવાનું કારણ? હા ભોળાનાથ, અત્યારે તમને બોલાવવાનું કારણ એ કે પહેલાના ઋષિ મુનિઓ 100 ની 12 વર્ષ સુધી તપ કરતા હતા છતાં કઈ નતું થતું. કોણ કાળા માથાનો માનવ તપસ્વી તપ કરી રહ્યો, તેના તપના પ્રભાવથી મારું ઇન્દ્રસન એક પોપટના પાંદડાની માફક ડોલાઈ રહ્યો છે. જેમ ધરતી ઉપર પગ મુકાતો નથી તેમ સિંહાસન ઉપર બેસી શકાતો નથી. તો કોણ કાળા માથાનો માનવી એવો તપસ્વી જાગી રહ્યો છે કે મારું ઇન્દ્રાસન ચલાવવા માંગે છે, કે મારું રાજ પડાવવા માંગી રહ્યો છે? જ્યારે 33 ગ્રહ મળી મને ઇન્દ્રાસન સોંપ્યું ત્યારે કીધું તો હે ઇન્દ્ર રાજન, 12,1212 દિવસનું તારું ઇન્દ્રાસન છે. ત્યારે જ્યારે બ્રહ્મદેવના 12,1212 દિવસ થાય ત્યારે વિષ્ણુ પરમાત્માનો એક જ દિવસ થાય છે. ત્યારે વિષ્ણુ પરમાત્માના 12,1212 દિવસ થાય તે આપનો એક જ દિવસ થાય છે. આવા 33 કરોડ દેવ મળે મને કીધું તો કે ઇન્દ્ર રાજન, જ્યારે આમાં તને સંકટ પડે ત્યારે તું અમને યાદ કરજે, અમે આવી અને ઉભા રહીશું. તો કોણ તારા માથાનો માનવી પછી તપ કરી રહ્યો છે? તો આપ જો આમાં જાણતા હો તો બોલતો બંધ કરાવો, નહીતર રજા આપો તો ધરથી માથું જુદું કરો. અરે નહીં ઇન્દ્ર રાજન, એ કોઈ કાળા માથાનો માનવી નથી કે તમારો કોઈ ઇન્દ્રાસન પડાવી લેવા માંગતો નથી. એ એક શેર માટેની ખોટે પોકરગઢથી આ સુધી આવ્યા છે. તો તમે ઘરે જાઓ, સપના દઈ અને હું પાછળ આવું છું. એવા ઇન્દ્ર જાઓ તમે ઇન્દ્રપુરીમાં. પ્રેમીલો ભક્ત એના તપના આધીન ઇન્દ્ર રાજાનું ઇન્દ્રાસન બોલવા લાગ્યું હતું. તોલાયેલ સપના આપી અને હું દર્શન આપું. એવા કોલહ
જરૂર દુખડા ભાંગશે. સવા શેર ઘીના લાડુ ચારી લેજો, જળદમન નાની જારી લેજો, પ્રભુના ચરણ પખાલી અને શરણામત લેજો. શંકર કોઈના બેટે અવતાર લીધો નથી અને લેશે પણ નહીં. એવા કોલા કોલા કાળજુગમાં સપના હે આપતો શંકર પાલિયા રે. અરે પૂજારી ભગત, મને અત્યારે સપનું આવ્યું. અરે સપનું નહીં, મને સપનું આવ્યું. આજે હર તારી વાહે કોક હોય તો આને બોલાવ. વેચની મુછું રાખું દાઢ વેચની દાઢી મારા હાથમાં સેન્ટર હા, તમારે બંનેને આપણા રાજા ઘણા સમયથી તપ કરવા જાય માટે એમની શોધે જવાનું. ખાલી આજે થોડું સમય. અરે રાજમાં તમારે જે જોતું હોય માંગી લો. હે માતાજી અમને ગોડી લાલે યાલો અમારા માતાજી તમને ગોળી લાય તમારે જલ્દી પાછા આવે. તમારી વાહ બહુ જે જેન્ટલમેન બને સાલિયા જે જેન્ટલમેન બને સાલિયા સાજા વન વગડાય આજે સંતલ ને તન બન સાલિયા રે. ચલ્યો નવરે આજે જેન્ટલમેન બને સાલિયા રે. આજે સંતલ ને તન બન આવ્યા રે. આજે જેન્ટલમેન બને સાલિયા રે. આજે સંતલ ને તન બન આવ્યા રે. સંતલ ને તન બન આવ્યા રે. સંતલ ને તન બન સાલિયા રે. જેન્ટલમેન બને સાલિયા રે. સાજા વન વગડાય સાજા વન हाँ मैं सफरजन से ले ले हम कहूँ છું હું ખાઉં છું રાજનું ખીસડું ખાઉં આ ગઢા પર મેગી ગયા હતા આ આમ જો ખાટા ખાટા લીંબુ છે શું હોય ખટાશ માં તો જ ખટાશ વધારે સડે ને ભલા મને તો હારું
એ જ મેળ આવે ભલામણ. તો હાલો હાલો ભૂખ લાગી ભૂખ લાગી હું જોડું કે
કાશી વિશ્વનાથ ભોળાનાથ તો તપ કરવા ગયો હતો. સપના રૂપે મને શંકર ભગવાને દર્શન આપ્યા અને મને કીધું કે હે જમલ તમે દ્વારકાની અંદર જાઓ. દ્વારકાનો નાથ તમારા દુખડા ભાંગશે. તો સતી અત્યારે મારે દ્વારકા જવું છે તો ખાલી હાથે ન જવાય. માટે સવાસર ઘીના લાડુ કરી આપો અને જળ જમનાની જારી ભરી આપો. બહુ સાંભળનાથ એવા સવાસર ઘીના લાડુ દ્વારકાની અંદર આવી ગયો છું. ભગવાનનું મંદિર દેખાય છે. મંદિર ઉપર ધોળી ધજા ફરકે છે. પુંજારીજી આસન વાળીને બેઠા છે તો લાય પુંજારીજીને પૂછી દઉં. અરે પુંજારી ભગત, આ શેનું મંદિર છે? પથ્થરનો છે એ તો મને ખબર છે, પણ કયા ભગવાનનું મંદિર છે? જો રણછોડરાયનું મંદિર હોય તો મારે ભગવાનને થાળ જમાડવો છે. કેમ મારા અતિથિ નો જમે? અરે ભગવાનને કોઈ દિવસ આવડશે જ લાગે? અરે આ પૂજારી ભગત, હું ઠેઠ મારવાડ દેશમાંથી પોકરણગઢથી આવ્યો છું અને મારા મનની અંદર આશા હતી કે આજે તો મારા હાથેથી મારા ભગવાનને થાળ જમાડીશ, એટલા માટે મને થાળ જમાડવા દો. અરે ભાવેથી લાડો અને મારા સુંદર શ્રી ઘનશ્યામ કનછન લોટા જલ ભરાન પીરસિયા પકવાન માતા જસોદાવીન વે તમે આરોગો સુલા. તમે વેલા વેલા આવો પ્રભુ મારા